Shining in the setting sun like a pearl upon the ocean. Come and feel me. નમસ્કાર મિત્રો, હું રાકેશ ચૌહાણ આપનું સ્વાગત કરું છું મારી આ શૈક્ષણિક ચેનલમાં, જેનું નામ છે આકાશ જ્ઞાન દર્શન. આજનો વિષય છે ટેટ 2 મનોવિજ્ઞાન. ટોપ 20 સવાલ જવાબ. મનોવિજ્ઞાનને લગતા અગત્યના 20 પ્રશ્નોના જવાબ જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો કરીએ તૈયારી. બાળકમાં સૌ પ્રથમ ભય, ક્રોધ અને પ્રેમના સંવેગોનો વિકાસ થાય છે. આ કથન કોનું છે? વોટસનનું. સંવેગોને છુપાવીને ગુપ્ત રીતે અભિવ્યક્ત કરવાની પ્રવૃત્તિ કઈ અવસ્થામાં વિકાસ પામે છે? કિશોરાવસ્થામાં. બાળકને સામાજિક મૂલ્યના વિકાસની જાણકારી ક્યારે થાય છે? 6 વર્ષમાં. એક વ્યક્તિ કે જેનું IQ 60 છે તેને કઈ શ્રેણીમાં મૂકી શકાય છે? અલ્પબુદ્ધિ. પ્રતિભાશાળી બાળકની બુદ્ધિ લબ્ધિ કેટલી હોય છે? 140થી ઉપર. વિકાસનો આલેખ કયા સ્વરૂપમાં જોવા મળે છે? સર્પાકાર. કયા મનોવૈજ્ઞાનિકે બિને સાયમનના પરીક્ષણ સ્કિલને સ્ટેનફોર્ડ બિને સ્કિલમાં રૂપાંતરણ કર્યું છે? ટર્મન. જલોટાનું પરીક્ષણ કયા પ્રકારનું પરીક્ષણ છે? સામૂહિક બુદ્ધિ પરીક્ષણ. સર્વપ્રથમ મનોવૈજ્ઞાનિકની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? વુન્ટ. SAEPમાં એ શબ્દ શું સૂચવે છે? એડલ્ટ. પર્સનાલિટી શબ્દનો ઉપયોગ ક્યારથી શરૂ થયો? 14મી સદીથી. પ્રાણીના પ્રતિચાર કે ક્રિયાને બદલારૂપ પ્રતિપુષ્ટિ સાથે જોડી દેવાની ક્રિયાને શું કહે છે? કારક અભિસંધાન. શિક્ષક શાળામાં મોડા આવે છે ત્યારે ટ્રાફિકનો દોષ કાઢે છે તો આ કઈ બચાવ પ્રયુક્તિ થઈ કહેવાય? પ્રક્ષેપણ એટલે કે યૌક્તિકીકરણ. લઘુત્તમ અધ્યયન કક્ષાનો વિચાર કયા કેળવણીકારે પ્રસરાવ્યો હતો? ડૉક્ટર રવિન્દ્રભાઈ દવે. દરેક બાળક પ્રેમનું ભૂખ્યું છે અને પ્રેમ ઝંખે છે. આ વિધાન કઈ જરૂરિયાત પર ભાર મૂકે છે? સાંવેગિક. કેળવણી કેવી પ્રક્રિયા છે? આજીવન ચાલતી. હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ. આ વિધાન કોનું છે? પેસ્ટોલોજી. આધ્યાત્મિક બુદ્ધિઆંક માટે કયો અંગ્રેજી સંકેત વપરાય છે? SQ. ભણવામાં ઓછા ગુણ લાવતો કિશોર રમતમાં ખીલી ઉઠે છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? ક્ષતિપૂર્તિ. જે વિદ્યાર્થીનો બુદ્ધિઆંક 100 હોય તેને કેવો વિદ્યાર્થી ગણી શકાય? સામાન્ય. રિવિઝન કરીશું હવે, પુનરાવર્તન. આમાં તમારે પ્રશ્ન વાંચીને જવાબ આપવાનો છે. તો ચાલો.